શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલમાં ખંભાત તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ સંચાલિત ખંભાત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 2024-25નું આયોજન કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ ખંભાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ તરીકે ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ સાહેબ, મુખ્ય મહેમાન તરીકે એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ સાહેબ તથા અતિથિ વિશેષ તરીકે મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ સાહેબ, પ્રાંત કચેરી ખંભાતના શિરસ્તેદાર શ્રી તેજસભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પરમાર સાહેબે શાબ્દિક સ્વાગત અને મહેમાનશ્રીઓનો પરિચય કરાવ્યો હતો. આ સમારંભમાં પ્રમુખ શ્રી કુંજલ શાહ સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શાળાકીય સમયમાં આવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ શાહ સાહેબે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરતી પ્રેરક વાર્તાઓ સમજાવી હતી. આ કાર્યક્રમમાં લગ્ન ગીત, હળવું કંઠય સંગીત, નિબંધ, ચિત્ર, દુહા, છંદ, લોકવાર્તા, સમૂહ ગીત, સર્જનાત્મક કારીગરી વગેરે પ્રવૃત્તિઓ જુદા જુદા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે રવિભાઈ જોશી, ભુજંગભાઈ અને અન્ય શાળા કોલેજના નિષ્ણાતો દ્વારા નિર્ણયની કામગીરી કરી હતી. છેલ્લે આભાર વિધિ ખંભાત રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર સીજી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારના સર્વે સભ્યો સીસી પટેલ, અલ્પેશભાઈ, સતીશભાઈ, હરેશભાઈ, અનિલભાઈ, ચિરાગભાઈ, રાજેશભાઈ, કમલભાઈ, જયેશભાઈ, ચંદ્રકાંતભાઈ, મહેશભાઈ, મીનાબેન, MN પઠાર, પ્રિયંકાબેન, હેતલબેન, દત્તેશભાઈ વગેરેએ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.